હેલો ટુ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અત્યારે છે ને સવારના વાગી ગયા છે 5:30 અને બધાને ઉઠવાનો ટાઈમ થઈ ગયો અને અમે હજી સૂતા નથી. કેમ કે રાતે છે ને 2 વાગ્યા સુધી અમે બધું કામ કરતા હતા. કલર કરવાવાળાએ છે ને બધી જાળીને એવું કાઢી નાખ્યું હતું, તો હું જયદીપને એ જાળીને ફિટ કરતા હતા. અને પછી છે ને કબાટને કલર કર્યો હોય તો એ ભાઈએ તો જે બધું કલર કરતા હોય બગડ્યું હોય ને એ બધું સાફ કરીને જ્યાં હતા. પણ કબાટને પછી છે ને જયદીપે હાથે થોડોક કલર કરવાની ટ્રાય કરી હતી, એટલે એમને છે ને વધારે પડતું બગાડી નાખ્યું હતું. તો પછી એ બધું લૂછ્યું ને બધું કર્યું ખમું નમું. તો એ મારે છે ને કામ પૂરું થતાં 2 વાગી ગયા. 2 વાગી ગયા પછી હેતરાજને ઊંઘ આવતી હતી, મેં હેતરાજને ઉડાવ્યો હતા 3 વાગી ગયા. અને પછી છે ને હમણાં 6-7 દિવસથી વિડીયો અપલોડ કર્યા જ નહોતા, કેમ કે વિડીયો બનાવેલા તો હતા પણ એડિટ કરવાનો ટાઈમ નહોતો, તો એડિટ થયા નહોતા. તો એ વિડીયો હું એડિટ કરતી હતી અને જયદીપ છે ને એમના ફોટા પાડેલા હતા, એ બધા ઇન્સ્ટાગ્રામમાં એમના વિડીયો બનાવી નાખતા હતા ને એવું કરતા હતા. તો એમાં છે ને લગભગ 3:30 જેવું થઈ ગયું. પછી જયદીપ કે ચા બનાવી, તમે ચા બનાવી અને પછી છે ને ઊંઘ થોડી આવવા માંડી. તો જયદીપ કે મને ભૂખ લાગી છે, તો એ પછી છે ને 5 વાગે અહીંયા ખમણ ઈદડાવાળાનું ને એવું ખુલ્લી જાય. તો જયદીપ જ્યાં હતા 5 વાગે ઈદડા લેવા, તો હવે જયદીપ આવતા જ હશે. અને હવે છે ને ઈદડા ખાઈ, અમે ઈદડા ખાઈ રહીશું તો લગભગ 6 વાગી જશે અને બધાને છે ને જાગવાનો ટાઈમ થશે. તો અમે 6 વાગે સૂશું અને પછી કેટલા વાગે જાગશું હવે ખબર નહીં. પણ હવે જયદીપ જો આવી જ જશે એમ તો. લાયા કે ના લાયા? લાયા કે એમ નહીં આયા? હું એમ કહું છું બધાને જાગવાનો ટાઈમ થતા, અમારા જે હોવાનું બાકી છે એમ. અને આ ભાઈને જો ઉડાયા છે, ભાઈ બહુ બોલ્યા જેવું છે નહીં, ના તો હમણાં જાગી જશે. એ ભાઈ અમારે 2 વાગે ઉઠતા છે. મિત્ર છે જયદીપ જો ઈદડા લઈને આવ્યા છે, તો ખાઈ લેવી ને ફટોફટ પૂઈ જાય. હમણાં કચરાવાળા હોતાને આવી જશે, આવી જશે ને એ અમારે છે ને કચરાવાળા સવારમાં વહેલા આવે છે, 5 વાગે આવી જશે. હાલો ડીશ આપું. ચલો સુરતના ઈદડા ખાઈ લઈશ. સુરતના ઈદડા એમ. લાવતા ફોન. કેટલા વાગ્યા? જો 5:24 થઈ છે, 5:30 થયા અને કચરાવાળા આવી ગયા અને અમે ઈદડા ખાઈ અને પૂછું અને સવાર 9 વાગે જાળી ફિટ કરવાવાળા ભાઈ બોલાવાના છે, એટલે એ પહેલાં જાગવાનું જ છે. તો અત્યારે છે ને વાગી ગયા છે રાતના 8:45 અને સવારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો પછી પાછું છે ને કામમાં પડી ગયા હતા, એટલે અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે. અને અત્યારે છે ને અમારે જવું છે. જયદીપનો ફોન જે એ યુઝ કરે છે ને એ છે ને આજે ખરાબ થઈ ગયો છે, ડિસ્પ્લેમાં નકરા લીટા આવવા માંડ્યા છે, તો એમને ફોન લેવો છે. એટલે જયદીપને છે ને એમને હું બર્થડે ગિફ્ટમાં ફોન લઈ દઉં છું. એમનો બર્થડે આવે છે તો હું કહું છું કે હું લઈ દઈશ એમ. અને જાવીશી હવે જોવીશી, જો ગમશે તો લઈશું, નહીંતર પછી નહીં લેવી. તો જાવીશી પછી આવીને તમને આપણે અપડેટ આપી કે શું થયું શું નહીં એમ. બરોબર ને? હાલો. તો અત્યારે છે ને અમે આવી ગયા છીએ જો ફોજદાર માર્કેટમાં. અને અહીંયા છે ને જો રોડ ટચ પાણી ભરાઈ ગયું હતું અને કરોડોના ફોનનું નુકસાન થયું હતું. એ આ માર્કેટ છે, અહીંયા સુરતમાં રહેતા હશે એને તો જોયેલું જ હશે. તો ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ. જો અત્યારે બધી સાફ સફાઈ ને એવું ઘણું ખરું થઈ ગયું છે. અહીંયા છે ને જો ફોનનું જે નુકસાન થયું હતું ને એ પછી બધા ફોન હોય ને આ રીતના બહાર ઢગલા કરી દીધા હતા, બગડી ગયેલા હોય ને પછી SMC વાળા બધા કચરામાં એ રીતના લઈ જાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને કાલ સાંજે છે ને અમે ફોન લેવા ગયા ને તો ઘણી ખરી દુકાનો છે ને બંધ થઈ જઈ હતી અને અમુક દુકાન ખુલ્લી હતી. પણ જયદીપને જે ફોન લેવો હતો ને એ અત્યારે હવે છે ને મળતો નથી. એનાથી ઉપરના મોડેલ લઈ જવો એટલે નીચેના ફોન અમુક ના મળતા હોય,
તો એમને જે જોતો હતો ને એ હતો નહીં. અને અત્યારે છે ને ઘર કમ્પ્લીટ થયું એટલે આપણે હાઈ રેન્જમાં નહોતું જવાનું, મીડિયમ રેન્જમાં લેવાનો હતો. તો અમે છે ને 2-3 જગ્યાએ નહીં, એમ તો ઘણી દુકાને જોયું બધી, પણ એ ફોન મળ્યો નહીં. એટલે પછી છે ને એ રીતે અત્યારે ઘરે વહી જવી, પછી કે એકાદ દિવસ આંટો મારશું અને જોઈશું એમ. એટલે પછી એ દિવસે સાંજે અમે આવતા રહ્યા હતા ઘરે પાછા. અને હવે એમને પછી વિચારે છે કયો ફોન લેવો, શું કરવું, આ તે એમ બધું વિચારતા હોય. એટલે હવે જ્યારે નક્કી થશે તો એ પાછા લેશે ને લેવાનું થશે ને જઈશું. અને આજ છે ને અમારે જવાનું છે આ ગેસ રિપેર કરાવવા, કેમ કે આને છે ને બાટલામાં અમે આંકતા હતા, પછી ગેસ લાઈનનો કરાયો. તે દિવસનો આ ગેસ છે ને મોટો હાવ ધીમો ધીમો હાલતો હતો, અને કાલનો તો હાવ બંધ થઈ ગયો છે, એ હાલતો જ નથી. નાનો ગેસ એક હાલે છે, તો શાકના રોટલીને ઉતાવળમાં આપણે બનાવવાનું હોય તો એ થોડું કેવરાવે. એટલે આજ છે ને એને રિપેર કરાવવા જવાનું છે. અને બીજું તો એક અમારે ફૂંકણી છે નહીં ને, તો આ બારી સેક્શન બારી રહીને એમાં એટલે બહુ કચરું ભરાઈ ગયું હતું. તો કાલ તો છે ને મેં ઘણી ખરી તો સારી કરી નાખી છે, હવે થોડી ઘણી રહી છે. પણ જયદીપ એમ કહેતા હતી કે ફૂંકણી લઈ આવીને તો એ બધું કચરું નીકળી જાય, તો એ લેવા જવાનું કહેતા હતા. પછી હવે જવીશી કે નથી જતા, બહુ આઈડિયા નહીં, પણ હવે કહેતા હતા એટલે લાવી. તો હવે છે ને ઘણું ખરું કામ પૂરું થઈ ગયું છે. ખાલી ફર્નિચરવાળા ભાઈનું કાચ નાખવાનું કામ બાકી રહ્યું છે. બાકી કલરવાળા ભાઈનું ને ઇલેક્ટ્રિકવાળા ભાઈનું, રમેશભાઈનું બધું કામ પૂરું થઈ ગયું છે. રમેશભાઈ છે ને એક મંદિરમાં એક્રેલિક આવે ને તો એની પાછળ જે લાઇટ કરવાની હોય ને એ, અને એક તિજોરીમાં જે લાઇટ કરવાની છે ને એ 2 કામ બાકી છે. તો તિજોરીમાં લાઇટ કરવા તો આજ આવવાના હતા એમ કહેતા હતા, અને મંદિરમાં તો હવે જ્યારે એક્રેલિક આવશે તો એ લાઇટ થશે. બાકી બધું રમેશભાઈનું કામ પૂરું થઈ ગયું છે, અને કલરનું કામ એ પૂરું થઈ ગયું છે. અને જ્યારથી કલરનું કામ શરૂ થયું ને ત્યારથી ફર્નિચરવાળા ભાઈનું કામ બંધ છે. એટલે 20 થી 21 દિવસ થયા ત્યારથી ફર્નિચર કરીને તો વહી જશે, પણ આ કાચ નાખવાના છે ને, ડ્રેસિંગનો કાચ છે, કબાટનો કાચ છે, પછી ટીવી યુનિટનો સેટઅપ બોક્સનો કાચ છે. બસ આ 3 કાચ અને મંદિરની એક્રેલિક ને કાંગરી, આટલી વસ્તુ બાકી રહી છે. અને એક મેન દરવાજો, આટલામાં એ છે ને 20 થી 22 દિવસ વહી જાય. આજ આવીને કાલ આવી, આજ આવીને કાલ આવીને એમ કરે છે. આવે તો સાચા આવે. તો હાલો આપણે પહેલાં છે ચા પાણી કરી લેવી. અને આજે યતરાજભાઈને છે ને નાસ્તામાં લઈ જવાના છે થેપલા. તો મેથી તો પડી છે, હવે એ ભાઈને થેપલા લઈ જવાય તો થેપલા બનાવી દો, નહીંતર પછી જો હમણાં શોર્ટ વિડીયો ને લોંગ વિડીયો નહોતા આવતા ને, તો ઘણા પૂછતા હોય કે તમારે શોર્ટ વિડીયો ને લોંગ વિડીયો કેમ નથી આવતા. તો શોર્ટ વિડીયો ના આવવાનું કારણ તો એ હતું કે હું છે ને આ સ્ટેન્ડથી શોર્ટ વિડીયો ઉતારતી હોય તો આ સ્ટેન્ડ રહ્યું ને મારું તૂટી ગયું હતું. કેમ કે વરસાદ બહુ આવ્યો ને તે દિવસે જયદીપની બેગને એવું અહીંયા મૂકી દીધું હતું, અને સેજ ભીની હતી ને તો એ વખતે ઘરમાં બીજે ક્યાંય મુકાય એવું નહોતું, નાનું ઉપર મૂકી દીધું, પછી તૂટી ગયું હતું. એટલે સ્ટેન્ડ હતું નહીં, તો વિડીયો ઉતારવામાં થોડું કેવરાવે. ક્યારેક જયદીપ હોય તો ઉતારી દે, નહીં તો એકલા કંઈ શોર્ટ વિડીયો સ્ટેન્ડ સિવાય મેળ આવે નહીં, એટલે રહી ગયું હતું. લોંગ વિડીયોમાં તો એવું થતું હતું કે કામમાં હોય ને એટલે એમ થાય આટલું કામ પહેલાં કરી નાખવી પછી વિડીયો ઉતારશું, આટલું કામ કરી નાખવી પછી વિડીયો ઉતારશું. અથવા તો સવાર ઉઠવી ત્યાં કોઈક ને કોઈક કામવાળા આવ્યા હોય, અથવા અમારે બહાર જવાનું હોય, આ તે એવું બધું કંઈક કામ હોય એટલે બને નહીં. તો એક કોમેન્ટ તો એવી હતી કે તમે કહો છો કામ કરવી છે, કામ કરો તો કામના વિડીયો બનાવતા હોય તો એમ. અને અત્યારે હવે ઘર કમ્પ્લીટ થઈ ગયું એટલે બધી જગ્યાએ સાફ સફાઈ કરવાની હોય, બધું ગોઠવવાનું હોય, એટલે પછી બધુંય વાર લાગે. એમ આપણે તાત્કાલિક કાંઈ ના થઈ જાય. એટલે વિડીયો બનાવવાનો ચારેક ટાઈમ મળે અને ચારેક ના હોતા મળે. અને અમારે છે ને જો આ મેન 12 હાંક બદલાવાની હતી ને, તો એ 12 હાંક છે ને આપણે બદલી નાખી છે. જો આ જે પથ્થરની નાખવાની હતી એ નાખી દીધી છે, અને પાછી ગ્રીલ ફિટ કરાવી દીધી છે. અને હવે મેન દરવાજો આવવાનો બાકી છે. એ મેન દરવાજો આવી જાય એટલે એક આજ કે કાલમાં આવવાનો છે, પછી ફિટ કરી જશે. અત્યારે છે ને થેપલા બની ગયા છે અને ચા બને છે, અને યતરાજનો ડબ્બો આપણે પેક કરી દીધો છે. અને જયદીપ છે ને હવે જાગવાની તૈયારીમાં છે, એટલે આપણે છે ચા બનાવવા મૂકી દીધી છે, અને થેપલા બની ગયા છે. યતરાજભાઈ નાવા બેઠા છે. જો આ અત્યારે ફૂંકણી લાયા ને તો હજી આ બોક્સમાંથી કાઢી છે, અને હજી તો ચાલુ કરવા જતા હતા, પણ જોઈને તો પહેલાં જો અહીંયા તિરાડ પડેલી આવી છે. બીજે ચાઈ છે કે અહીંયા આ રીતનું દાવે કે તૂટલી જ છે ને, તો એ ભાઈએ નહીં જોયું હોય. તો અત્યારે છે ને જો વાગી ગયા છે સાંજના 6:45, અને આજ તો છે ને હવે આ માણા રહ્યા ને એ અહીંથી આવીને નગરા ધક્કા ખવડાવે છે. કાંઈ હળ હુજાડતાય નથી, હુજવા દેતાય નથી.
આ ફોન લેવો ને આ લેવો ને આ લેવો ને આ લેવો ને ઘૂંસળે સડાવે આપણને. હા અને જો અમે જ્યાં હતા ફૂંકણી લેવા તો ફૂંકણી પહેલાં છે ને લઈને આવ્યા, પછી એને થોડી ક્રેક હતી તે બદલાઈ આવ્યા, બીજી લઈ આવ્યા અને ગેસ રિપેર કરાવવાનો તો એ કરાવી આવ્યા છે. હવે છે ને આ બારીમાં જો ફૂંકણી મારીને તે કચરું અહીંયા ઉડ્યું, હવે અહીં માર દો એટલે વહી જાય. તો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 9:15 અને આપણે છે ને જમવાનું બનાવી છે. મગનું શાક બનાવવાનું છે એટલે મગ બાફા મૂક્યા છે અને લોટ બાંધી દીધો છે, લસણવાળું મરચું કર્યું છે. અને જયદીપ સવારને આ ફોન લેવો ને આ ફોન લેવો ને એમ કરતા હતા, તો હમણાં પાછા જ્યાં છે હવે જે ફોન લઈને આવે એ ખરા. હવે મેં કીધું તું મેં જે લેવો એની ફાઇનલ લઈને આવતા રહેજો. કાલના એમ કરતા હતા આ લેવો છે ને આ લેવો છે ને આ લેવો છે ને એમ કરતા હતા. મેં કીધું જે લેવો એની લઈને આવતા જ રહેજો, પછી જેટલું બધાને વધારે પૂછવીને જેમ ઓલું કરવીને એમ વધારે કન્ફ્યુઝન થાય, એમ કરતાં જે ગમે ને એ પછી લઈ લેવાય. તો હવે લઈને આવે પછી ખબર પડે કે કયો ફોન લાવે છે, ત્યાં સુધી આપણે જમવાનું કમ્પ્લીટ કરીને રાખી. તો ફાઇનલ છે ને જો જયદીપ ફોન લઈને આવતા રહ્યા છે. કયો ફોન લાવે જયદીપ? હે મોટોરોલા અને મસ્ત ફોન છે, એકદમ પતલું પીસ. જો આ રીતનો છે અને મસ્ત છે, એકદમ પતલું પીસ. તો આવો લીધો. 2-3 દિવસથી વિચાર કરતા હતા ચાયો લેવો. ફાઇનલ આજ લઈ લીધો છે અને આ ફોન લીધો છે. હવે યુઝ કરે પછી ખબર પડે કે જેવો છે. લુકમાંય સારું અને આમ બજેટમાં, કેમ કે અત્યારે હજી ઘર કમ્પ્લીટ થાય છે એટલે અમારે છે ને હાઈ રેન્જમાં જવાનું નહોતું, નહીતર તો ઘર ના કર્યું હોત તો પછી જયદીપને લેવો તેવો લે. પણ અત્યારે હવે ઘરનું કામ હજી પૂરું થયું છે એટલે એવી કંઈ સગવડ હતી નહીં કે હાઈ રેન્જમાં જવી, એટલે પછી અત્યારે આપણા બજેટમાં લઈ આવ્યા છીએ. બરોબર ને? અને વાંહે જો અમારા ભાઈએ રમકડાની લાઈન કરતી હતી, એને મૂક્યા હતા બારીમાં, પણ વરસાદ આવતો હતો ને મેં લઈ રાતે માથે પીડ્યા હોય તો. હવે જયદીપ ઓલા ફોનમાંથી બધું આ ફોનમાં લેશે કલાક. સિમ 5G કરાવવું જોઈશે ને? થઈ ગયું કરાવી ના તો એવું છે તો કાંઈ નહીં. હાલો ફાઇનલ છે ને આ ફોન લીધો છે. તો આવડો આ ફોન લીધો છે, હવે વાપરશે, યુઝ કરશે, પછી ખબર પડશે કે કઈ રીતનું છે શું છે. પણ આમ જોવામાં લુકમાં બજેટમાં બે રીતે સારો હતો એટલે લીધો છે. અને હું નહોતી જઈ કે અમે જયદીપ ગયા હતા અને ચિત્રાજભાઈ ગયા હતા, હું નહોતી જઈ. તો હાલો વિડીયોનો એન્ડ કરી દેવી હવે આપણે.